જમવાનું આપી દો. અયા હવે કેટલા દિવસ અહીંયા રોકાવાના છો? લજ્જા આંટી, અમે સવારે નીકળી જઈશું. થયું એવું ને કે આજે થોડું મોડું થઈ ગયું એટલે મમ્મી અહીંયા જ રોકાઈ ગયા. હા બરાબર છે. આ ઘરમાં તો આમે કોઈને કંઈ કહેવાતું જ નથી. બધાને મન ફાવે એમ પોતપોતાનો સંગ લઈને આવી જાય છે. નાના લજ્જા આંટી, એવું જરાય નથી. હા, એવું નથી તો કેવું છે? અહીંયા કોઈને રોકાતા પહેલા તે પૂછ્યું? નહીં ને? તો આ કઈ હોટલ નથી કે ગમે તે ઈચ્છે ગમે ત્યારે ઈચ્છે ત્યારે અહીંયા આવી જાય. આ ઘરનું સભ્ય બની જાય અને મન ફાવે એમ કરવા લાગે. કેમ આમ બોલો છો? જો તમને મારું અહીંયા રહેવું ના ગમતું હોય તો હું હમણાં ને હમણાં જતી રહું છું. હું બહુ સ્વાભિમાની વ્યક્તિ છું. પ્રેમ અને આમંત્રણ વિના હું પણ ક્યાંય નથી જતી. એમ તો અહીંયા આવવા માટે કોઈએ તમને આમંત્રણ આપ્યું હતું? શું જોઈને આવ્યા છો અહીંયા? આ અમારું મહેલ જેવું ઘર જોઈને આવ્યા છો? લજ્જાબેન, હું અને મારો દીકરો નાના ઘરમાં રહેવા ટેવાયેલા છીએ અને આમ પણ હું જઈ જ રહી હતી, પણ લેટ થઈ ગયું અને મોટી બાઈ અમને રોકી લીધા. હા, હવે તો તમે એમ જ કહેવાના ને. લજ્જા આંટી, તમે આવું કેમ બોલી રહ્યા છો? અયાન, ચિરાગે તને નોકરી આપી છે એનો એ અર્થ જરાય નથી કે તને આ ઘરમાં ભાગ આપી દીધો છે. એટલે જલ્દી રવાના થજો. ખબર નહીં કોની નજર લાગી ગઈ છે આ ઘરને. જે આવે અહીંયા વસી જ જાય છે. મમ્મી, તું લજ્જા આંટીની વાતનું ખોટું નહીં લગાડતી. હા, એમનો થોડો સ્વભાવ જ એવો છે, પણ એ દિલના બહુ સારા છે. હા બેટા, કારેલા ગુણમાં બહુ સારા હોય છે, પણ એનો સ્વાદ કડવો હોય છે ને એટલે કોઈને નથી ભાવતો. એ માણસ તો પણ એવું જ છે કે સ્વભાવનો ગમે એટલો સારો હોય પણ એની જીભ કડવી હોય ને તો એ પણ કારેલા જેવો જ હોય છે. મમ્મી, એ નહીં સમજે. તું તો સમજી શકીશ ને? હા, તું એવી જરાય નથી. પ્લીઝ આ વાત જવા દે. અયાન, મને લાગે છે કે મારે જતું રહેવું જોઈએ. આ ઘર ઉપર કે અહીંયા રહેવા ઉપર નથી તારો હક કે નથી મારો હક. એટલે હક વગર આપણે ક્યાંય રહેવું ના જોઈએ. ના મમ્મી, એવું નથી. આપણે અહીંયા મોટી બાના આગ્રહ ખાતર રોકાયા છીએ અને એમનું માન રાખવું પડે. અને આઈ પ્રોમિસ કે કાલ સવાર થતાની સાથે જ આપણે અહીંયાથી નીકળી જઈશું. ઠીક છે. ખૂબ સુખી થાઓ. ચાલો હવે અમે રજા લઈએ. તમે અમને બહુ જ માન આપ્યું. સાચે જ દિલથી સંબંધ જોડાઈ ગયો છે આપણો. થેન્ક યુ. તમે પોતાના કહીને વર્તન તો પારકા જેવું કરો છો. જવાનું કહીને એક જ સેકન્ડમાં અમને પારકા કરી નાખ્યા. એવું નથી, એક દિવસ તો જવાનું જ છે ને. તમારી સાથે તો બહુ સમય નથી મળ્યો, પણ અયાનને જોઈને લાગે છે કે તમે એનું બહુ ધ્યાન રાખ્યું છે. હા, બાળકો જ માતા પિતાના સંસ્કારોનું પ્રતિબિંબ હોય છે. અને મારો અયાન એ મારો દીકરો ઓછો અને મારી માં વધારે છે. બહુ જ ધ્યાન રાખે છે મારું. જવું છે ને એ પણ આટલું જલ્દી. જો અયાન અમારા દીકરા જેવો જ છે, તમે પણ અમારા દીકરી જેવા છો. એટલે જ્યાં સુધી તમને લોકોને ઘર નથી મળતું ત્યાં સુધી તમે લોકો અહીંયા રહી જ શકો. અરે અયાનના પપ્પા હવે આવવાના જ છે. એ આવશે એટલે ઘરની તકલીફનો સોલ્વ થઈ જ જશે.
ધ્વનિ, તારી પાસે તારા કાકાનો ફોટો હોય તો મોકલી આપને. એ લોકોને જેપેગમાં મોબાઈલમાં ફાઇલ બનાવી છે. એક મિનિટ. હા, મેં તમને મોકલ્યો, જુઓ. એક મિનિટ. ચાલો હવે અમે જઈએ. એક મિનિટ મમ્મી, આ જો ને જરા. આ કોણ છે? લો, હમણાં જ તો કહ્યું, ધ્વનિતના કાકા અને મારા પતિ. તમારા પતિ? હા, મારે 3 દીકરા છે. મારા એક દીકરાનો સ્વર્ગવાસ થઈ ગયો, સૌથી નાનો ચંદન, અને આ ફોટામાં છે એ મારો મોટો દીકરો પોખરાજ. લજ્જાબહુના પતિ અને પરી અને ચિરાગના પપ્પા. આ તમારા દીકરા છે? કેમ? આ અયાનના પપ્પા છે. મારા પતિ પોખરાજ ત્રિભુવન ઝવેરી. આ પરિસ્થિતિ આવીને ઊભી રહી જશે એવું નહોતું વિચાર્યું લજ્જાબહુ. મોટી બા, તમે જ્યારે ને ત્યારે બધાને આશરો આપવાની વાત કરો છો, અને પછી આવા લોકો આપણું ઘર જોઈને આપણી સાથે સંબંધો બાંધે છે, અને પછી આવી જાય છે પ્રોપર્ટી પર હક માંગવા. એવું નથી લજ્જાબહુ. એવું જ છે મોટી બા. આ બધું જ ખોટું છે. એક એક શબ્દ ખોટો છે. એની હિંમત કઈ રીતે થઈ ચિરાગના પપ્પા વિશે આવું કહેવાની? સાચું બોલવા માટે ક્યાં હિંમતની જરૂર પડે છે બેટા? અને આપણે તો સત્ય જ બોલ્યા છીએ ને. મમ્મી, એ તું જાણે છે, હું જાણું છું, પણ શું એ લોકો જાણશે? મમ્મી, આપણે આપણું સત્ય કઈ રીતે સાબિત કરી શકીશું? આ ઘરમાં બધા જ કહે છે ને કે મોટી બા ન્યાયના દેવી છે, તો એ જ ન્યાય અપાવશે એવો મને વિશ્વાસ છે. મને નહોતી ખબર કે હું જે ઘરમાં મારા દીકરાને મળવા આવી છું એ ઘર અમારું જ છે. બહુ મોડું થયું સત્ય જાણવામાં, પણ કહેવાય છે ને કે સાંજને આંચ નથી આવતી. અંતે સત્ય ઉજાગર થયું જ ને. એ જ તો વાત છે કે આમાં સત્ય શું છે. એ જે કહે છે એ અસત્ય છે.
કોઈ પણ વાતના દરેક પાસાને જાણ્યા વગર આપણે કોઈ નિર્ણય ના લઈ શકીએ લજ્જા વહુ. લજ્જા ભાભી, આ સત્ય હશે તો? હોય જ ના શકે મીરા. અરે આમ તો રસ્તે ચાલતું કોઈ પણ આવીને દાવો કરે તો શું આપણે માની લેવાનું? સાચું એ જ છે કે આવી સ્ત્રીઓ જુઠ્ઠું બોલતી હોય છે. આમાં સત્ય શું હોય? સત્ય તો સૂરજ જેવું હોય છે. કાળા વાદળોને ઢાંકવા ઈચ્છે તો પણ ઢાંકી ન શકે. મમ્મી, જો મોટી બા ન્યાય નહીં કરી શકે તો શું એનો અર્થ એમ કે આપણી આખી જિંદગી ખોટી બની ગઈ? મમ્મી, આ કોઈ નાની વાત નથી. અહીંયા તો આપણા અસ્તિત્વ પર જ પ્રશ્ન ઊભો થયો છે. આપણું આખું જીવન એક પ્રશ્નાર્થ બની ગયું છે. હા, પ્રશ્નાર્થ થઈ ગયું છે એમનું જીવન. મોટી બા, આ ગાંઠ તમે નહીં ઉકેલો તો એમના સંબંધમાં ગૂંચ પડી જશે. શેની ગૂંચ મીરા? હવે જુઠ્ઠા લોકોને તો એવો પાઠ ભણાવવો જોઈએ કે ફરી કોઈની સાથે આવું કરવાની હિંમત ના કરે. હવે આ રહસ્ય ત્યારે જ ઉકેલાશે જ્યારે પોખરાજ આવીને એના મોઢેથી સત્ય બોલશે. એ ગમે તેટલું કરે મોટી બા, પણ હું માનવા તૈયાર જ નથી. હું પણ જોઉં છું કે અનસુયા જુઠ્ઠું બોલીને પોતાનો હક કઈ રીતે જતાવે છે. હક? મને કોઈ હકની જરૂર નથી, પણ તને તારો હક તો મળવો જ જોઈએ. બેટા, મારી તો જિંદગી પૂરી થઈ ગઈ છે, પણ તારી તો હજી શરૂ પણ નથી થઈ. દીકરા, કોઈ જાણે કે ન જાણે, પણ ઈશ્વર તો જાણે જ છે કે આપણે કઈ જ ખોટું નથી બોલ્યા. અને આ સાબિત કરતા મને વાર નહીં લાગે. સત્ય સાબિત કરવા માટે મને તારા પપ્પાની પણ જરૂર નથી. પણ મમ્મી, પપ્પા આવું શું કામ કર્યું હશે? દીકરા, એમણે જે કર્યું એ કર્યું. એના પર પ્રશ્ન ઉઠાવવા કરતા પ્રેમથી આપણે આને સોલ્વ કરીશું. બેટા, આપણે આ પરિવારના સભ્યો છીએ, અને જેટલા ઘા આપણે એમને આપીશું ને, એનાથી વધારે ઘા આપણા મન ઉપર પડશે. એમને કોસવા કરતા બને એટલા પ્રેમથી આપણે આ પ્રશ્નને હલ કરીશું. આપણે આટલા વર્ષો આપણા પરિવારથી વંચિત રહ્યા, પણ હવે સમય આવી ગયો છે તને તારા ભાગનો પ્રેમ અપાવવાનો. કોઈ પણ સંજોગોમાં નહીં તો હું એને હક આપીશ, ના તો આ ઘરમાં જગ્યા. અનસુયા! અનસુયા! લજ્જા ભાભી, લજ્જા ભાભી, અનસુયા! લજ્જા ભાભી. હું પણ જોઉં છું મોટી બા કે આ ઘરમાં એ કેટલી મિનિટો સુધી રહે છે. અનસુયા! લજ્જા ભાભી, અનસુયા! લજ્જા છોડ મીરા મને! અનસુયા! જાઓ! મમ્મી, ખોટું બોલે છે બધું. ખોટું બોલે છે તું. આ બધા નાટકો બંધ કર અને નીકળ મારા ઘરમાંથી. અરે નીકળ. મમ્મી, લજ્જા આંટી, આ કેવું વર્તન છે? તારી માં ખોટું બોલે છે. લજ્જા આંટી! બધું જ ખોટું બોલે છે તારી માં. મમ્મી, કંઈક તો બોલ, જવાબ આપ મમ્મી.
આ તારા હકની લડાઈ છે, આપણા અસ્તિત્વની લડાઈ છે. મમ્મી કંઈક તો બોલ ને કંઈક. ક્યાંથી બોલે? અરે જે જુઠ્ઠું બોલતું હોય ને એની જીભ તો આપોઆપ સિવાય જતી હોય છે. અને અયાન, પેલા તે મારી પરીનો જીવ બચાવ્યો, પછી તું આ ઘરમાં આવ્યો, આ ઘરમાં રહ્યો, આ ઘરની તપાસ કરી અને પછી તારી માને બોલાવી લીધી. પછી મારા પતિને પોતાનો પતિ બનાવી અને રમત રમો છો માને દીકરો બંને જણા. આ બધું જ ખોટું છે, ખોટું છે આ બધું. નીકળો મારા ઘરમાંથી, નહીં તો પોલીસને બોલાવીશ ને પોલીસ કેસ કરીશ તમારા ઉપર. નીકળો છો કે પછી બોલાવો પોલીસને? બોલાવો પોલીસ. બોલાવો પોલીસ. મને કોઈનો ડર નથી. ડર તો ખોટા હોય ને એને હોય. ડર નથી તો પછી ચૂપ કેમ છો? બોલતા કેમ નથી? જે ચૂપ રહે એ ખોટા હોય એવું જરૂરી નથી. સત્ય પણ શાંત જ રહે છે. કેવા શું માંગે છે તું? તરફ મોં ઉપર સંસ્કારોનો પડદો પહેરીને આ સત્ય છુપાવવા માંગે છે તું? લચ્ચા વહુ, થોડીક શાંતિ રાખો. અરે મોટી બા, કઈ રીતે શાંતિ રાખું? કોઈ પણ સ્ત્રી આવીને આવું બધું કહે એટલે શું આપણે માની લેવાનું? મોટી બા, પ્રૂફ શું છે? પ્રૂફ કર. ચાલ પ્રૂફ કર કે તારા અને ચિરાગના પપ્પાના લગ્ન થયા છે. પ્રૂફ કર. સાબિતી આપતા મને વાર નહીં લાગે. મેં મારા લગ્ન જીવનના 30 વર્ષ કાઢ્યા છે અને હું પ્રૂફ આપીશ તો તમે શું કરશો? મારી ચિંતા કરવાની તારે જરૂર નથી. સાબિત કર. અને જો સાબિત ના થયું ને તો તારો હાથ પકડીને ઢસડીને તને ઘરની બહાર કાઢી મૂકીશ. આ સત્ય છે જ નહીં. આ સત્ય છે જ નહીં એટલે હું આ બધું માનીશ નહીં. નહીં માનું હું આ બધું. અને મોટી બા, તમે કેમ ચૂપ છો? તમે કેમ કઈ બોલતા નથી? હું શું બોલું લચ્છા વહુ? શું બોલું હું? જે પરીક્ષાની કગાર ઉપર તમે ઊભા છો એ જ કગાર ઉપર હું પણ તો ઊભી છું. પુખરાજની માં છું. પત્ની તરીકે આ ખાલી તમારી પરીક્ષા નહીં, એક માં તરીકે આ મારી પણ પરીક્ષા છે. લચ્ચા ભાભી, અત્યારે એમને આટલું પ્રેશર નહીં આપો. આમની હાલત તો જુઓ તમે. મીરા, હવે તું પણ મને સમજાવીશ? હા, સમય જ્યારે સાથ ન આપે ને ત્યારે પોતાના પણ સમજાવવા આવી જાય છે. લજ્જા ભાભી, હું તમને સમજાવી નથી રહી. આ એવું જ છે મીરા, પણ તમને નહીં સમજાય મીરા, કારણ કે આવું તારી સાથે નથી થયું એટલે તને નહીં સમજાય. મોટી બા, મોટી બા, મોટી બા, તમે ચિંતા નહીં કરો. હું તમારી સાથે લડવા કે કોઈને નુકસાન પહોંચાડવા નથી આવી. એક માં તરીકે તમે અત્યારે જે પરીક્ષા આપી રહ્યા છો એવી વિકટ પરીક્ષામાંથી આટલા વર્ષોથી હું પણ પસાર થઈ રહી છું. આટલો મોટો પરિવાર હોવા છતાં પણ મારો દીકરો એ સુખથી વંચિત રહ્યો છે. આટલા વર્ષોથી અમે તમારા બધાથી અજાણ રહ્યા અને જ્યારે સંજોગોએ અત્યારે આ પરિસ્થિતિ સામે લાવીને ઊભા કરી દીધા છે તો
હવે પૂરું સત્ય શું છે એ જાણવું પણ જરૂરી બની ગયું છે. આ લડત તમારા દીકરાની જ નહીં પણ મારા દીકરાની પણ છે, એના જીવનની છે. અને 30 વર્ષથી મેં પાડેલા મારા પત્ની વ્રતા ધર્મની પણ છે. અને ઈશ્વર સાક્ષી છે કે જ્યારે પણ ધર્મ સામે કોઈ પ્રશ્ન ઉભો થયો છે ને, ત્યારે ભગવાન પોતે ધર્મ રક્ષક બન્યા છે.